જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતની અંદર ભણવાના છીએ સ્વાધ્યાય 2.3 અને એ પણ ખૂબ જ અગત્યનું છે એવો ટોપિક આજે આપણે લેવાના છીએ અને એ છે દાખલા નંબર 4, જેના 8 દાખલા તમને દેખાય છે. આ દાખલાની રીતનું નામ છે શેષ પ્રમેયની રીત. ઉપર સૂચના છે અવયવ પાડો, દેખાય છે ને અવયવ પાડો, પણ એ રીતનું નામ છે શેષ પ્રમેયની રીત. આપને કેમ ખ્યાલ આવે કે આ રીતે શેષ પ્રમેયની રીતે છે? પરીક્ષામાં તો અવયવ ઘણા બધા હજી આવવાના છે આપણે, તો આ રીતને ઓળખવા માટેની પદ્ધતિ શું છે? તો સહેલી છે કે 4 પદ હશે અને ઘાત ઘટતી જતી હશે. 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને પદ જ નથી એટલે 0 ઘાત, ઉત્તરતી ઘાત જેને કહેવાય, જેને ઘાત ઘટતી જતી હોય એવું કહેવાય. 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત ને 0 ઘાત. 8 દાખલા એવા છે, તમે ચેક કરી લો. બરાબર. આ 8 દાખલાઓમાં 2 રીત વિશે આપણે અભ્યાસ ભણવાનો છે. 2માં શું છે કે જો એના સહગુણકનો સરવાળો 0 થાય તો તેનો એક અવયવ x - 1 છે, અને સહગુણકનો સરવાળો 0 ન થાય તો તેનો એક અવયવ x + 1 છે. બરાબર. સ્ટાર્ટ કરીએ એટલે આપણે ખ્યાલ આવશે કે દાખલો કઈ રીતે થાય છે. મુખ્ય દાખલા નંબર 4, સ્વાધ્યાય 2.3. એનો પહેલો દાખલો. x નો ઘન પ્લસ 8x નો વર્ગ પ્લસ 9x માઇનસ 18. ચાલો સૌપ્રથમ આપણે છે ને સહગુણકનો સરવાળો કરીશું, પણ મનમાં યાદ રાખજો મારી રીત. તમે જે પણ ક્લાસીસ કે સ્કૂલની અંદર અભ્યાસ કરો છો કે કોઈ શહેર કે ગામડાની અંદર અભ્યાસ કરો છો, આ પેટર્નમાં ખાસ જે કહું છું એ યાદ રાખજો. પેલા મનમાં સરવાળો કરવાનો. શા માટે? તમને ધીમે ધીમે ખબર પડશે. તમે કહેશો વાસે મજા આવી ગઈ. પેલા મનમાં સરવાળો. અહીંયા 1 છે, આગળ કાંઈ નથી તો સહગુણક કેટલો સમજવાનો? 1. અહીંયા 8, અહીંયા 9 અને અચળ પદ નહીં, સહગુણક જ સમજવાનું. તો 1 ને 8 9, 9 ને 9 18. એ પ્લસ છે, માઇનસ 18 0 થઈ ગયું. જો શૂન્ય થાય ને તો જ ગણતરી શરૂ કરવાની, જેથી કરીને ચેક થાય નહીં. 0 ના થાય તો ઘણાને પ્રશ્ન થશે. એ રીત આપણે આગળ શીખવાના છીએ, તમને ખ્યાલ આવશે. એટલે મનમાં સરવાળો કરવો. જો શૂન્ય આવે તો ગણતરી સ્ટાર્ટ કરવી. આપણે 0 આવી ગયું છે તો આપણે લખીશું p of x ના બધા સહગુણકનો સરવાળો. બધા સહગુણકનો સરવાળો કેટલો થાય? તો સહગુણક લખો 1 પ્લસ 8 પ્લસ 9 અને માઇનસ 18, એટલે કે 18 માઇનસ 18 થાય છે ને, એટલે કે જવાબ કેટલો આવે છે? 0. જો સરવાળો 0 આવે તો તેથી એક અવયવ x - 1 છે એવું કહેવાય. શું અવયવ છે? x - 1. અવયવ એટલે શું એ સમજાવું તમને હું, કે x - 1 બરાબર છે ને, કંઈ ન હોય તો એટલે 0 સમજવાનું. હવે -1 છે આ બાજુ, બરાબરની સામે સાઈડ થાય એટલે +1 થાય ને, એટલે કે x બરાબર 1 થાય. x બરાબર 1 થાય. એ 1 છે ને, અહીં કિંમત મૂકો તમે, x ની જગ્યાએ કિંમત મૂકવાની. x બરાબર 1 એટલે x ની જગ્યાએ 1 1 1 અને જવાબ 0 જ આવી જાય. અહીંયા 0 એટલે લેવા દેવા નથી. આનો જવાબ 0 આવે. જો 0 જવાબ આવે એટલે એનો મતલબ એમ થયો કે આ એનો એક અવયવ છે. એટલે કોઈ પણ પદ, અહીંયા તો x - 1 છે. આગળ દાખલા જે ભણીશું x - 2 x + 3, તો +3 સામે જાય તો -3. એ -3 તમે મૂકો જવાબ 0 થાય જ, તો જ એનો એક અવયવ છે, નહીતર એનો અવયવ નથી. તો એક અવયવ એટલે શું? તો આની કિંમત મૂકવાથી 1. આ બીજું, આના વડે ભાંગવાથી પણ શેષ શૂન્ય વધે. શેષ શૂન્ય વધે. તો ભાંગાકારની રીત તો આપને ખ્યાલ નથી, એટલે એ અત્યારે હું તમને શીખવાડીશ નહીં, કારણ કે તમારે અત્યારે આવતી નથી. ભવિષ્યમાં આવશે ત્યારે શીખીશું. પણ આટલું તો તમને આવે છે કે કિંમત મૂકવાથી જવાબ 0 થાય, એટલે એક અવયવ કહેવાય. એટલે આ એક અવયવ છે, આની કિંમત મૂકશો એટલે થશે જ.
હવે પાછી બીજી ગણતરીનો ભાગ આ જ દાખલામાં, એટલે બીજી ફુદરડી કરું છું. રકમ લખવાની, એક્સનો ઘન પ્લસ 8x વર્ગ પ્લસ 9x અને માઇનસ 18. પછી બરાબર કરું છું. અને એક અવયવ x માઇનસ એક છે ને, એટલે પેલા એક કાઉન્સ લખી નાખું છું. હવે બીજા કાઉન્સમાં શું લખું એના માટે અહીંયા ગણતરી કરવાની સાઈડમાં બધાએ, બરાબર. પાકા ચોપડામાં, ટેસ્ટમાં, પરીક્ષામાં વગેરે આ રકમ અહીંયા કરવાનું, ગણતરી અહીં કરવાની. બધાના સહગુણક ક્રમમાં લખવાના. 1, 8, 9 અને માઇનસ 18. અહીંયા 0 મૂકવાનું. છેલ્લે જવાબ સરવાળા બાદબાકી 0 આવવો જોઈએ. એટલે શું જોજો, x માઇનસ 1 મેં કીધું હતું, માઇનસ 1 સામે જાય તો પ્લસ 1, એ એક અહીં મૂકવાના. હવે એનું કામ શું છે એ કહું છું. 1 ની અંદર 0 એડ કરો, ઉમેરો તો કેટલા થશે? તો કે 1. અહીંયા જે આવે ને એનો આની ગુણાકાર. તો તમને સાહેબ એક જ છે, શું ફેર પડવાનો? નો લખો ચાલે? હા ચાલે, પણ આ રીત જો કરી હોય ને તો નેક્સ્ટ જે અમુક 2 ને 3 ને વગેરે આવવાનું છે, x પ્લસ 2 x માઇનસ 3 વગેરે, તો તે તમને એ રીત પાકી થઈ ગઈ હોય એટલે ખ્યાલ આવે. એટલા માટે 1 ને 0 1, ઈ 1 નો ગુણાકાર આની 1 1 1, 8 ને 1 9, 9 1 9, 9 ને 9 18, 18 ગુણ્યા 1 18 1 18 પ્લસ 18 ને માઇનસ 18. આ વેજ જવાબ 0 જ થાય તો જ આપણે સાચા. જો જવાબ 0 સમજી લેવાનું મેં ક્યાંક ભૂલ કરી છે, બરાબર. હવે 3 સંખ્યા આવી. પહેલી સંખ્યા છે ને હંમેશા x વર્ગ વાળી જ હોય, એનું વર્ગ. બીજી સંખ્યા એટલે x ને ત્રીજું પદ એટલે અચળ પદ એવું કહી શકાય. એટલે 3 પદ તમને મળ્યા, એ બીજા કાઉન્સમાં લખવાના. જોજો ક્યાં 3 પદ? એક x નો વર્ગ, ખાલી x નો વર્ગ લખાય. 9x એટલે પ્લસ 9x લખાય. પછી 18 એટલે પ્લસ 18 લખાય. અને આ કાઉન્સ પૂરો. એટલે પેલો કાઉન્સ અને બીજો કાઉન્સ. રેડી? આ પદ એટલે આ પદના ગુણાકાર આને એરે કરો એટલે આ જવાબ આવે આવે ને આવે. આનો મતલબ એવો થાય. પણ હજી આના અવયવ પડે છે. જોવો આગળની રીતની, અગાઉનો વિડીયો આપણે જોયો છે કે 18 પ્લસ 18 છે. 18 ના એવા બે ભાગ પાડો કે જેથી પ્લસ છે એટલે સરવાળો 9 આવે. હા સાહેબ, 6 3 18 થાય, 6 ને 3 9 થાય. હા તો લખો ની બાપા. ચલો પેલો કાઉન્સ છે x માઇનસ 1, તો x પ્લસ 6. શા માટે પ્લસ? પાડેલા બંને ભાગને મધ્યમ પદની નિશાની આવે. અહીંયા પ્લસ હોય તો બેને મધ્યમ પદની, માઇનસ હોય તો બેને માઇનસ, પ્લસ હોય તો બેને પ્લસ. x પ્લસ 6 અને x પ્લસ 3. આ આપણો જવાબ. હવે આ 2 માર્ક્સની અંદર 3 માર્ક્સની અંદર દાખલો પૂછાય. આ દાખલામાં દરેક શિક્ષકો પોતપોતાની જુદી જુદી રીતે દાખલો કરાવતા હોય છે. આપણે આ રીતે દાખલો કરીશું, બરાબર. એક વખત ફાવટ આવી જશે તમને પણ ખૂબ જ એટલે ખૂબ જ મજા આવશે કે સાહેબ એકદમ સરળ રીત તમે આપી દીધી છે. ચલો બીજો દાખલો. જો આ દાખલો સમજાઈ ગયો હોય તો ખાસ આ વિડીયોને છે તમારા મિત્રો સુધી મોકલો, જેથી કરીને એ પણ ભણી શકે, એ પણ અભ્યાસ કરી શકે. અને પ્રશ્નો હોય તો કોમેન્ટની અંદર જણાવો. ચલો બીજો દાખલો છે. x નો ઘન પ્લસ 12x નો વર્ગ પ્લસ 39x પ્લસ 28. ચલો પેલા મનમાં સરવાળો કરવાનો. હવે બધા પ્લસ જ છે, મનમાં સરવાળો કરીશ તો પણ જવાબ 0 નથી જ આવવાનો. મારે જવાબ 0 જોતો હોય. માઇનસ ક્યાંક હોય તો હિંમત કરે કે ભાઈ સરવાળો કરે, કદાચ માઇનસ છે તો બાદ કરવાથી 0 થઈ જશે. પણ અહીં તો બધા પ્લસ જ છે એટલે જવાબ 0 થવાની કોઈ શક્યતા છે જ નહીં. એટલે આ ગણતરી નહીં આવે. p ઓફ x ના બધા સહગુણકનો સરવાળો સમજાય છે. મનમાં જો સરવાળો કર્યો હોય તો તમને ખ્યાલ આવે કે મારે આ ગણતરી નથી કરવાની. નહીં તો ગણતરી સ્ટાર્ટ થઈ જાય પછી ખબર પડે ઓહો બાપા 0 નથી આવતું. તો આપણે અગાઉ ખબર પડી ગઈ. તો હવે શું કરવાનું છે જોજો. અહીં લખવાનું p ઓફ x, એટલે આ બહુપદીને p ઓફ x કહેવાય. ના p ઓફ x ના એકી ઘાત વાળા સહગુણકનો સરવાળો. સહગુણકનો સરવાળો કરવાનો પણ જેની ઘાત એકી હોય જ.
નીચે બીજી ગણતરી પી ઓફ એક્સ ના બેકી ઘાતવાળા સહગુણકનો સરવાળો. એકી ઘાત એટલે હું 3 એકી ઘાત, અહીં કાંઈ નથી એટલે એકી, એનો સહગુણક, આનો કાંઈ નથી તો 1 અને આ 39. 1 પ્લસ 39 બરાબર કેટલા થઈ તો કે 40. એકી ઘાતનો સહગુણકનો સરવાળો 40. બેકી ઘાત એટલે બીજું પદ અને ચોથું પદ 12 અને 28. 12 પ્લસ 28 કેટલા થાય તો કે સાહેબ એ પણ 40 થાય છે. હા 40. જો બંને સરખા જ આવે અને સરખા આવશે જ તો તેથી આ વાક્ય લખવાનું એક અવયવ એક્સ પ્લસ એક છે. શું છે? એક્સ પ્લસ એક્સ છે. આવું લખવાનું. 0 આવતું તો એક્સ માઇનસ એક, 0 નથી એટલે એકી બેકી ઘાત કર્યું એટલે એક્સ પ્લસ એક છે. હવે અહીં શું લખવાનું? અવયવ નક્કી થઈ ગયા પછી રકમ લખવાની. રકમ છે એક્સ નો ઘન એક્સ નો ઘન પ્લસ 12 એક્સ નો વર્ગ પ્લસ 39 એક્સ પ્લસ 28 બરાબર. હવે બરાબર અહીં લખું છું એક્સ પ્લસ એક અને એક અવયવ હતો. હવે બીજો કૌંસ અહીંયા આવશે એના માટે મેં કીધું ત્યાં રકમ કરવાનું. સહગુણકને ક્રમમાં જ લખવાના. 1 12 39 અને 28. 0 મૂકવાનો, 0 આવવો જોઈએ. હવે સમજો એક્સ પ્લસ એક બરાબર કાંઈ નથી એટલે 0 હોય એટલે પ્લસ એક સામે જાય તો બરાબર ને સામે છે માઇનસ એક થાય ને એ માઇનસ એક અહીં લખવાનો. જો માઇનસ એક અહીંયા માઇનસ એક ને 0 1 અહીંયા જે આવે ને આનો ગુણાકાર નિશાની સાથે અહીંયા એક એક અને માઇનસ એટલે માઇનસ એક થાય. હવે આ પ્લસ ને માઇનસ એટલે બાદ બાકી 12 માંથી 1 જાય તો 11. 11 ગુણ્યા માઇનસ એક, 11 1 11 ને માઇનસ 1 એટલે માઇનસ 11. 39 માંથી 11 બાદ કરો એટલે 28 વધશે. 28 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 28 થાય. પ્લસ ને માઇનસ ઉડી ગયા, જો 0 થઈ ગયું. 3 પદ આપને મળ્યા. પહેલું પદ એક્સ વર્ગ વાળું જોઈએ, બીજું પદ એક્સ હોય અને ત્રીજું પદ અચળ હોય. એટલે અહીં લખવાનું એક્સ નો વર્ગ 11 એક્સ એટલે પ્લસ પ્લસ 11 એક્સ પ્લસ પ્લસ 28. વાહ, મજા આવી ગઈ, જવાબ આવી ગયો. પણ અહીંયા 3 પદ હજી છે તો 28 ના 2 ભાગ હજી પડશે. 28 ના એવા 2 ભાગ પાડો કે પ્લસ એટલે સરવાળો 11 આવે. અહીં લખું છું અહીંયા 28. 7 4 28, 7 ને 4 11 થાય. હવે ભાગ પડી ગયા પછી પાડેલા બંને ભાગને જો અહીંયા પ્લસ એટલે સરવાળો કરો તો બંને ભાગને મધ્યમ પદની નિશાની આપો એટલે બેને મધ્યમ પદની પ્લસ આપવાની. પ્લસ 7 ને પ્લસ 4 તો કૌંસ અહીં એક્સ પ્લસ 1 પેલો કૌંસ બનશે, બીજો કૌંસ એક્સ પ્લસ 7 બનશે, ત્રીજો કૌંસ એક્સ પ્લસ 4 બનશે. આ આપણો જવાબ. રેડી? ઓકે, સમજાઈ ગયું? સરસ. ચાલો દાખલા નંબર 3. ત્રીજા દાખલાની રકમ એક્સ નો ઘન પ્લસ 2x નો વર્ગ માઇનસ 13x અને પ્લસ 10. બરાબર. તો પેલા વેલા આપણે મનમાં સહગુણકનો સરવાળો, મનમાં ખાસ ધ્યાન રાખવાનું નમ્ર વિનંતી, મનમાં. બરાબર. શા માટે હવે તમને સમજાઈ ગયું હશે. આ 1 ને 2 3, 3 ને 10 13, 13 માંથી 13 જાય તો 0. ઓકે, તો દાખલા નંબર 1 ની ગણતરી આપણે અહીંયા લાગુ પડશે. પી ઓફ એક્સ ના બધા સહગુણકનો સરવાળો 1 પ્લસ 2 માઇનસ 13 પ્લસ 10. 1 ને 2 3, 3 ને 10 13,
13 માઇનસ 13, 13 માંથી 13 બાદ કરો તો કેટલા આવશે? 0. 0 આવશે. તો 0 આવે તો શું લખવાનું આપણે? તેથી એક અવયવ x માઇનસ 1 છે. x માઇનસ 1 છે. બરાબર. ચાલો હવે આપણે અહીંયા ગણતરીનો બીજો ભાગ, રકમ લખવાની x નો ઘન પ્લસ 2x નો વર્ગ માઇનસ 13x અને પ્લસ 10. બરાબર. પેલા આનો એક અવયવ x માઇનસ 1 છે લખી નાખવાનો. લખ્યો. હવે બીજો કૌંસ લખવા માટે અહીંયા આપણે રફકામ કરવાનું છે. સહગુણક લખવાના 1 2 માઇનસ 13 અને 10. આપણે એવું કીધું છે કે 0 મૂકવાનું, 0 આવવો જોઈએ. હા, 0 મૂકવાનું, 0 આવવો જોઈએ. માઇનસ 1 સામે જાય તો પ્લસ 1, એટલે અહીંયા પ્લસ 1 કરીને લખવાનું છે. 1 ને 0 1, આનો ગુણાકાર આની 1 1 1, 2 ને 1 3, 3 1 3. હવે આ માઇનસ એના પ્લસ છે એટલે બાદ બાકી થાય અને મોટા પદની નિશાની 13 માંથી 3 બાદ કરો એટલે 10 અને માઇનસ 10. 10 1 10 માઇનસ 10. 10 માંથી 10 જાય તો 0. 10 માંથી 10 જાય તો 0. 3 પદમાં x વર્ગ, x અને અચળ પદ 1x નો વર્ગ એટલે ખાલી x નો વર્ગ, 3x એટલે પ્લસ 3x અને માઇનસ 10. બરાબર. ચાલો હવે આના અવયવ પડે છે તો કે માઇનસ 10 ના એવા બે ભાગ પાડો, ગુણાકાર 10 થાય પણ માઇનસ એટલે બાદ બાકી 3 થવી જોઈએ. 5 2 10. 5 માંથી 2 બાદ કરો 3 આવી જાય. હા સાહેબ આવી ગયા. બરોબર છે. ચલો મોટા ને મધ્યમ પદની નિશાની અને નાના ભાગને વિરુદ્ધ નિશાની, તો જ બાદ બાકી થાય. એટલે કે x માઇનસ 1. હવે આવશે x પ્લસ 5 અને x માઇનસ 2. આ આપણો જવાબ. રેડી. ચોથો દાખલો. રકમ છે x નો ઘન માઇનસ 11x નો વર્ગ પ્લસ 20x પ્લસ 32. ચલો મનમાં સરવાળો કરો જીને કેટલો આવે છે મને કોમેન્ટની અંદર લખી નાખો. કોમેન્ટની અંદર લખી નાખો સરવાળો કેટલો આવે છે, કોમેન્ટમાં લખો. ઓકે, કેટલો થાય છે જો 0 તો થતો જ નથી. તો કઈ રીતે દાખલો થાય? દાખલા નંબર 1 2 કે 3? 1 2 કે 3? પેલો, બીજો કે ત્રીજો દાખલો? બીજો દાખલો. ઓકે, સરસ. એકી ઘાત અને બેકી ઘાત. બરાબર. ચલો આ એક દાખલો જાતે ટ્રાય કરશો, તમને ગણવા માટે આપું છું. આપ ગણી અને જવાબ આવી જાય તો કોમેન્ટની અંદર સાહેબ દાખલો થઈ ગયો છે આવું લખીને આપો. બરાબર. તો આ વિડીયોની અંદર આપણે 4 દાખલા રાખીએ છીએ જે 4 સેમ છે. હવેને 4માં થોડોક ફેરફાર છે. એ દાખલા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ભણવાના છીએ. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.